મેં જો આ બેનું બચારી કોક હારે આવે છે કોક જીતા આવે છે હારે આવે છે ની વધ હોટલમાં લઈ જાય નકર તો પાછું બાંધે અરે હવે તો ફોન માં રમે ખબર ન પડે બેઠા બેઠા આપણે યાર વાતો કરતા હોય એ અમે રમતા હોય તે એમાં બરબાદ બધાને જય શ્રી કૃષ્ણ. અને ઘણા સમય પછી અમારા બ્લોગ અમે શું કહેવાય કે મૂકવાનું ચાલુ કરીએ, કેમ કે આજે બા એમ વાત કરતા હતા કે હું જ્યારે શીતળા સાતમના દિવસે બા જ્યારે સીતામાના દર્શને ગયા હતા તો ત્યારે બહુ બધા અમારા વિડીયો જે જોવે છે બધા બહેનો મળ્યા હતા. તો બાને કહેતા કે હમણાંથી વિડીયો કેમ નથી મૂકતા એમ. પણ હું મારા પપ્પાના ઘરે અમે હું ને એકલવ્ય બહુ ગયા બધાએ યાદ કરી હતી તને એકલવ્યને કે કેમ તમે એકલવ્ય ન લાવ્યા મૂકી અને મમ્મા મામાને ઘેરી જો ને ના જાય કે ઠીક તમારા વીડિયા ને આવતા તે બહુ બીજું બાયું મળ્યું છે તે મેં આપણને એમ થાય કે એટલા બધા જોતા હશે બહુ બધા મળ્યા હતા. ઈ તો ખાલી આપણા નજીકના લોકો એ દૂર દૂરથી જોવે, ઘણા મેસેજ આવતા હોય કમેન્ટ આવે કે ભાઈ ને આવતા હતા ને એ બાજુ એ કોને ખબર હા વજાણા ત્રણ એક છોકરી હતી ને બે જણા હતા ઈ કે એ માસી આજો પોપટભાઈ બાત છે કે આ તમારા વીડિયા આવે ને અમે જોઈ તમે કેમ હમણાં વીડિયા ને મેલતા મેં કેમ વીડિયા વાળાને જો લેવા જ જાય છે હવે મેલશું. સરસ મજાની શું કહેવાય કે બધાયની સાતમ આઠમ જતી રહી છે ને જન્માષ્ટમીનો ઉત્સવ તો આપણે જોઈએ. આપણને બસ એમના આશીર્વાદ બધા પર એમ જ બન્યા રહે એવી અમારી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે. ને બાકી તો બા કેવી ગઈ આઈટમ? અમારી આઈટમ તો થોડીક ભારે હતી વનની. કેમ? ઘડીક રમ્યા તે હારી જા પછી હું તો 2 કલાક રમી હતી ઘડી પગ દુખતો પછી હું તો વહી આવી હતી ને બહુ હારી ગઈ હાથે માટે. મને એ નથી સમજાતું કે સાતમ આઠમ જ્યારે ભગવાનનો તહેવાર કહેવાય તો ત્યારે લોકો જુગાર શું કામ રમે? મતલબ ઈ બે સ્પેશિયલ દિવસ એના માટે જ આમ થોડા થોડા માને કે જુગાર રમવાનો એમ. હવે જુગાર રમવાનું તો એમ પહેલેલી થોડાક એમ કે હવે થોડાક વૈધ રમે પૈસા વૈધ બધા પાસે હોય એટલે નકર પહેલેલી થોડાક હાથે માઠમમાં રમે મેળે કોઈ જાય કોઈ રમવાનો શોખ હોય તો રમે. બરાબર. હા ત્યારે વાડીએ ખેતરે ના જાય એટલે હા હાથે માઠમ નેવરા નહીં એવું મનાવે હાથે માઠમ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એટલે કૃષ્ણ ભગવાન તો સાક્ષાત હોય જ તે પણ આ તો 30 દિવસ એનો ઉજવે કે એનો બર્થડે ઉજવે એમ. હા એટલે પછી રમે ને મજા કરે કોઈ મેળામાં જાય ને કોઈ ફરવા જાય ને કોઈ વળી હોટલમાં જાય. કાલ તો સાંજે હું આવી ને તે હોટલમાં એટલી ગળદી અહીંયા આપણે ખૂણે છે ને મેં જો આ બેનું બચારી કોક હારે આવે છે કોક જીતા આવે છે હારે આવે છે ની વધ હોટલમાં લઈ જાય નકર તો પાછું બાંધે. એવું તો બધાને શું કહેવાય કોમેડી એટલે એવું ન હોય જે વધુ રમતું હોય ને પછી હારી જાય ને પછી ઘેરે આવે ને તો આમ કે ને ઢોલ મારીને મોઢું રાતું રાત એમ પરાણે દાંત કાઢતા કાઢતા આવે પછી બાઈને ખબર ન પડે પછી બાઈ એમ પૂછે કા એલા કેમ રહ્યું તો કે નહીં સારું રહ્યું હાલો આપણે કપડાં લઈ આવીએ હાલો આપણે કપડાં લઈ આવીએ એટલે ઓલી એમ કે જીતા લાગે તો પછી કપડાં લઈ આવે ને પછી વળતી ફેરું હોટલમાં તાતા આવે તો બાઈ આવી જાય કોટામાં એટલે ઘરનો માહોલ આખો ઓલો થઈ જાય પછી ભલે ને આખું વરે ઓલો હેન્ડલિંગ કર્યા કરે પપ્પાએ લીધા હોય ઉછીના નામ ને તેમ ને એવું હોય. આમ આપણે એક માસી વાત કરે ધૂના માસી આ હાથ મેટમની ધૂના માસી વાત કરે ધૂના માસીને થોડોક રમવાનો બહુ શોખ હતો પહેલાના સમયમાં. પહેલાં તો હું પાવલી દઈશું ને આટાના એવું રમતા. પછી આપણે આતા એમ કે ધૂના જો રમીને વહી આવી કોઈ જ ધૂના હારે જ નહીં હારી જાવ ને તો એમ કે નારે ના હું ને હારી મારે તો બધું ઘરનું જ છે તે એમ કે જો બીજલ મોટ બાપુ હારે ને તો ધૂના હારે એ હારી હોય તો કોઈ જે એમ ન કહે કે એ હું હારી જઈએ એટલે હારો જુગારી બમણો રમે હારે ને એ કોઈ જે કહે જ નહીં હું એટલે હારે. પણ આપણે તો ઘડીક હોય રમવાનું બાકી તો કાંઈ નહીં. તો બા પહેલા તમે સાતમ આઠમ કરવા જતા? હા હાથે આઈટમ તો પહેલેલી જાય જ ને પહેલી આઈટમ કરવા. પણ હું પહેલી આઈટમ કરવા ગઈ હતી ને તે આઠમને દીજ આપણે દાદાને ગઢામાં જાત્રા કરવા જવું હતું તે પછી મને આઠમને દીજ તાર હારા તેડી ગયા આઠમને દી આવ્યા એ 11 વાગ્યા પછી ના આતાને ઘેરે બધાને રમવાનું તો પહેલેલી તે ઘડી 2 કલાક રમ્યા રોંઢે ને એમ 5 વાગે વહી આવ્યા
4:30 5 વાગે. તે કાંઈ વાહન તો મળ્યું નહીં. તે ભૂતનાથનો મેળો કહેવાતો ને આપણે ને મેળો ભરે ના સુધી હાલીને જા ને પછી ના લી તે તરાહા હાલીને 3 વાગ્યા ને તમે હાથે મેટે મારી ઘરે આવી. પછી હાજે દાદાને ગઢામાંની બસ હતી તે દીના રિઝર્વેશન. એ જાત્રા કરવા ગયા. પછી મંગુ ફોઈ ને બચી ફોઈ આવ્યા. હા તમે હું નવી નવી આપણે કેમ બેનું હોય ને તું નવી નવી હોય ને હું અમે જાત્રા કરવા જાય બેનું આવે 5 દી. તે મંગુ ફોઈને બચી ફોઈ આવ્યા. મંગુ ફોઈને બચી ફોઈ આવ્યા ને તે ભરત કાકા ને તારા હાહરા ને હું ને દાદાને ગઢામાં ગયા. પછી હાથે માઠમ ગઈ. તે હજી થોડુંક રમવાનો તો માહોલ હોય જ. તે એમ કે હાલો આપણે હાજે બધા ઘરના રમીએ. 5 વાગે ને તારા હાહરા બસી ફોઈને એમ કે બસી બેન કાલ તાર ભાભીએ દાળ ભાત કર્યું હતું ને કે સારું નતું છું. આજ તો બસી ફોઈ બસી બેન દાળ ભાત કરશે. એનું દાળ ભાત બહુ સારું થાય કા એનું દાળ ભાત બહુ સારું થાય એમ કરીને પછી પછી ઊભા કરે. પછી 20 રૂપિયાની દાળ લઈ આવે. 10 રૂપિયાના ચોખા લઈ આવજો. એવું તો કઈ ભર્યું ન હોય. નહીં પેલા બધાને દિવસો એ રીતે. હા તે 20 રૂપિયાની દાળ મંગાવીએ, 10 રૂપિયાના ચોખા મંગાવીએ, રૂપિયાનો મસાલો મંગાવીએ. એમ કરીને બસી ફોઈને ઊભા કરે તારા એ કે બે બસી બેન દાળ ભાત મંગબન બહુ સારા બનાવે. તે વળી પાછા બસી બેન તો એવા ફૂલાઈ જાય ને તો એકદમ દાળ ભાત કરી નાખે. ચૂલે ભાત મેલ દે ને કુકરમાં દાળ મેલ દે. થોડુંક શું કહેવાય માખણ લગાવી હા એ કે તમારે ભાભીએ કર્યા થાય એ સારા નતા. બેન બહુ સારા કરે. ઈ ચું ઈ પાછું દીજો પાછા બીજે દી એમ કે આજ તો વરસાદ ચાલો ભજીયા કરીએ. એ કે બેન બહુ ભજીયા હારા કરે. એમ કરીને હા બે બેનું ભાઈ બનાવે. એવું દાંત કાઢે ને મજાક કરે ને બધું બનાવીને ખાઈએ ને મજા આવે. એવી અમારી હાથે ને હવે તો હાથે મેઠમમાં બસ નીકળું ફરવા જાવું. હા નીકળ્યા કપડા બદલાવવા બોલે તાબડતોડ દોટ જ મેલે. તૈયાર જમવાનું. હા પેલા મજા દી હતી કે બધા ભેગા મળતા તો ભેગા મળીને બધા રસોઈ બનાવે ઘરે ને નવીન નવીન બનાવીને ખાઈએ ને બધા બેસે મજાક મસ્તી. અત્યારે શું કહેવાય કોઈને ખોટું પણ ના લાગે. ને કોઈને અટાણે તેમ નથી. ખોટું તો હજી આપણી બેનું માન આમ ઓછું લાગે ટીંગાટળ કરે તો. પણ કોઈને ટાઈમ નથી. રક્ષાબંધન ને દી આવ્યું તો એ અડધી કલાકમાં વયું જ બીજું. શું કહેવાય બા હવે તો શું કહેવાય પેલા તો આમ રૂબરૂ આમ બધા બેઠા બેઠા હા. ભેગા મળીને મજાક માટે શું કહેવાય કે તેમ પસાર કરતા. હા એક જાતનું ઈ રીતના ટાઈમ કાઢતા ને હવે તો ઓનલાઈન જુગારી ચાલુમાં રમે. અરે હવે તો ફોન મારે મેં ખબર ન પડે. બેઠા બેઠા આપણે યાર વાતો કરતા હોય એ અમે રમતા. પતે તે એમાં બરબાદ. ઓનલાઈન શું કહેવાય કે એવી બધી બહુ બધી ગેમ આવે છે જેમાં જુગાર રમતા હોય છે એ ના રમવી જોઈએ ને બાકી એમાં એટલો બધો ટાઈમ જુગાર સારો નથી એમાં એટલો બધો ટાઈમ પસાર કરવો ના જોઈએ. બાબા એની કરતા કઈક ધંધામાં ટાઈમ પસાર કરાય ને જુગારમાં પછી છે ને વધુ પડતું રમાઈ જાય એમાં કાંઈ ઓલું થઈ જાય પછી મરવું. એટલે પછી આ ઈ તો વયું જાય પણ વાહેલા વાળાની જિંદગી બગડી જાય. એટલે કોઈ જે ઈ બાબતથી કોઈ જે એવું રમતા નહીં. જે રમતા હોઈએ ને ફોનમાં તો કોઈ જે ચાળો કરતા જ નહીં. ઘણા ને શું કહેવાય બેઠા બેઠા જિંદગી બગડી જાય. હા બેઠા બેઠા એની તો બગડી જાય. ઈ તો રમીને બગાડી નાખે પણ વાહેલા વાળાની બગડી જાય. આમ બધા ભારુડા મોહાળ આ તે એમ બધા આવતા ને બધા મજા કરતા. ને હવે તો મજા ને કોઈ કરતું. હવે તો ગેમું ખેલવે. તે અત્યારે શોર્ટકટ ના લીધે જ તે શું કહેવાય અમુક અમુક કે ભાઈ આમાં શું કહેવાય હલવાઈ ગયા ને એવું નથી કહેતા હા કે આમાં આવી ગયા ને આવી રીતે લેણામાં આવી ગયા ઈ એક જ સોની કારણને લીધે. આપણે જુગાર રમાય આવું પરબડું હોય કઈ ખાતે મેટમ છે કઈ બધા ભારુડા ભેળા છા હોય ને બધા મજાક મસ્તી થી ઘડીક બેઠા હોય એમ ઘડીક મજા કરાય. બાકી કોઈ જે ફોનમાં નો સાળો. બસ આ તો શું કહેવાય એક મજાક મસ્તીની વાત હતી ને આપણે એક જાતની મજા લઈએ છીએ એ વસ્તુથી અને થોડોક ટાઈમ પસાર કરીએ અને એક જાતનો શું કહેવાય કે એટલે મજાક મસ્તી હતી ને જો સમજો તો સમજવા જેવી હતી કે કોઈ જે તમારે ઈ બાબતથી જુગાર ન રમાય. તમારા બાળ બચ્ચાનું તમારી ભાઈઓનું જો વિચારતા હોવ ને તો કોઈ જે ઈ બાબત રમાય નહીં
ને રમવું હોય તો તમે ઘર મેળે મજા કરો, હા બેનું દીકરીઓ તમારા ઘરના ભાઈઓ એમ રમતા હોય તો. બસ તો સાતમ આઠમ જતી રહી છે. હવે શું કહેવાય, ગણપતિ બાપાના મંડપ લાગવાય ને સપોર્ટ આપતા રહેજો. અને અમારા વિડીયો સારા લાગે તો અમને કમેન્ટમાં જણાવજો, અને અમે વધુ સારા વિડીયો તમને શું કહેવાય કે તમને એક જાતનું શું કહેવાય જાણકારી મળે એ રીતના પણ બનાવશું. અને અમે બહાર જશું તો એ વિડીયો તો પણ તમને બતાવશું. ને અમારા વિડીયો તમને ગમતા હોય શું કહેવાય, આજથી અમે જરૂર થઈ જા કે વિડિયા વાળા બેન આવી જા ચકી. હા બસ બોલો બધા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા. જય માતાજી.